ભારત અને કેનેડા વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે આગામી 11 થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન કેનેડાના ટોરેન્ટો અને ઓટાવા ખાતે ઇન્ડો કેનેડિયમ એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડો કેનેડિયમ બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન દ્વારા આયોજિત આ મલ્ટી સિટી બિઝનેસ પ્રોગ્રામમાં બંને દેશોના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને સરકારી પ્રતિનિધિઓ ભાગ લેશે. આ સમિટ આઈટી, હેલ્થકેર, એજ્યુકેશન, ફિટનેસ અને લોજિસ્ટિક્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિદેશી સીધા રોકાણ, સંયુક્ત સાહસો અને ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન આપશે. એક્વાયર ઇનોવેશનના સ્થાપક હાર્દિક ઠાકર અને કેજ મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૃતિ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ સમિટ પૂર્વ આયોજિત B2B મીટિંગ્સ અને નેટવર્કિંગ સત્રો દ્વારા ભારતીય વ્યવસાયોને કેનેડા અને ઉત્તર અમેરિકાના બજારમાં વિસ્તરણ કરવાની, કંપની નોંધણી કરવા અને લાંબા ગાળાના આર્થિક સંબંધો સ્થાપિત કરવાની એક ઉત્તમ અને માળખાગત તક પૂરી પાડશે. મારું નામ હાર્દિક ઠાકર છે અને હું મારા વિશે વાત કરું બિઝનેસ કાઉન્સિલનો ફાઉન્ડર છું. કઈ રીતે કાઉન્સિલ કામ કરશે? બેઝિકલી અહીંયાની જે નાના બિઝનેસમેન છે, અમારો આશય એ છે કે નાના બિઝનેસમેન ઓનલાઈન કામ કરે છે પણ એક વખત ફિઝિકલ ફેસ ટુ ફેસ ભણીને પણ ત્યાં કામ કરે, એના માટે નેટવર્કિંગ આખો પ્લેટફોર્મ કરેલું છે. આખો રોડ મેપ કઈ રીતના તૈયાર કરવામાં આવ્યો છે બંને દેશો વચ્ચે અને શું રહેશે કામગીરી? 11 તારીખથી 11 સપ્ટેમ્બર લઈને 20 સપ્ટેમ્બર સુધીનો અમારો આખો પ્લાન છે અને એ ઇવેન્ટ આખી થઈ રહી છે. રોડની અંદર વાત કરીએ તો બેઝિકલી નેટવર્કિંગ એની અંદરથી થશે કે જે લોકો સાથે ત્યાંના બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ છે, એ લોકો સાથે મીટિંગ રહેશે એમની. સરકાર સાથેની જે વાત કરીએ તો એમનું ધોરણ બાકી છે અમારું અહીંયા, એ રીતે વાઇબ્રન્ટ ગુજરાત એની સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે. બિઝનેસ સમજો વાત કરીએ તો એનો બિઝનેસ વધારવા માટે તેને જે બેનિફિટ રહેશે એ વસ્તુનો રહેશે. ત્રિવેદી છે. આઈ એમ ધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ કેજ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને હું ઇન્ડો કેનેડા બિઝનેસ કાઉન્સિલની પ્રેસિડેન્ટ છે. વી આર વર્કિંગ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ સિન્સ લાસ્ટ 10 years અને માય સેલ્ફ અને હાર્દિક ઠાકર અમે પાર્ટનરશિપમાં 10 વર્ષથી કામ કરી રહ્યા છે. સો બિઝનેસ કન્સલ્ટન્ટ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ અમારા પાસે બહુ બધા બિઝનેસીસ આવે છે જેમને ઓવરસીઝ એક્સપાન્ડ કરવું હોય છે. સો હાર્દિકને આ થોટ આવ્યો કે વાય નોટ નંબર ઓફ બિઝનેસમેન ઓન ધ સેમ પ્લેટફોર્મ, એ લોકોને એક જ પ્લેટફોર્મ પર આપણે ભેગા કરીએ અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપીએ કે જેનાથી ને બિઝનેસ એક્સપાન્શન થઈ શકે. ટૂર અમારી છે 10 દિવસની છે, 11 સપ્ટેમ્બર ટુ 20th સપ્ટેમ્બર. એ 10 દિવસમાં અમે ટોરન્ટો અને ઓટાવા 2 સિટી કવરઅપ કરી રહ્યા છે, ત્યાં અલગ અલગ ચેમ્બર્સ, ગવર્મેન્ટ ઓથોરિટીઝ, ત્યાંના એમપીઝ, ત્યાંના બિઝનેસ ઓનર્સ, રિયલ્ટર્સ, અમે આ લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે કે એ લોકો કેનેડામાં બિઝનેસ કઈ રીતે થઈ શકે એનો સિનારીઓ આપશે. જેમ કે અહીંયાનો કોઈ બિઝનેસ મોમેન છે એ કેનેડા અગર એક્સપાન્ડ કરશે સો અલ્ટિમેટલી એ ફંડ ઇન્ડિયામાં જ પાછું આવવાનું છે. ઇન અ વે FDI વિલ કમ ટુ ઇન્ડિયા અને ઇન અ વે ગ્રોથ થશે. અને એઝ સચ ગવર્મેન્ટમાં બી અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત ચાલી રહી છે ઇન્ડિયા અને કેનેડા માટે. સો એ રીતે ખાસું સ્ટ્રોંગ થઈ શકશે. અને કદાચ તમને લોકોને ખ્યાલ જ હશે કે મોદીજીએ પણ હમણાં પિયુષ ગોયલને આ જ રીઝનથી કેનેડા વિઝિટ પર મોકલ્યા હતા અને એમની ટૂર એ પણ બિઝનેસ ઓનર્સને લઈને ગયા હતા, તો એમની ટૂર પણ ઘણી બધી સક્સેસફુલ રહી છે. બધું ચાલી રહ્યું છે એને લઈને બિઝનેસમાં કોઈ જ તકલીફ આવી નથી. પાસ્ટમાં પણ કેનેડા પેન્શન ફંડે ઇન્ડિયામાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. મોર દેન 5 બિલિયન 10 બિલિયન એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આપણા અહીંયાની જે રોડવેઝ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, ત્યાં ઓલરેડી કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને અલગ અલગ ફંડ્સ ઇન્ડિયામાં લાસ્ટ 25 વર્ષની વાત કરું તો મોર દેન 1000 બિલિયન ફંડ એ લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે અને નેક્સ્ટ 2 yearsમાં મોર દેન 5 બિલિયન એ લોકો પ્લાન કરી રહ્યા છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનું. સો આ જે ટ્રીટી છે એને અને વોરને કોઈ કનેક્શન નથી. અમે ગ્રોથ જોઈ રહ્યા છે. આયુષ છે, આયુર્વેદિક છે, ફાર્માસ્યુટિકલ છે, રિયલ એસ્ટેટ છે, આઈટી અને ઇનોવેશન માટે કેનેડા હબ છે અને એગ્રીકલ્ચર છે. આટલા સેક્ટર્સ અમે ફોકસ કરી રહ્યા છે.